અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી। નરોડા જીઆઈડીસી ફેઝ 3 માં કેમિકલ કંપનીમાં આગ લાગી। બોઇલર ફાટતા 2 કર્મચારી ઇજાગ્રસ્ત બન્યા। ફાયર વિભાગની 2 ગાડી હાલ તો ઘટના સ્થળ પર પહોંચી। નરોડા વિસ્તારની ઘટના સામે આવી, જ્યાં જીઆઈડીસીમાં આગ લાગી છે। નરોડા જીઆઈડીસી ફેઝ 3 માં કેમિકલ કંપનીમાં આગ લાગી। બોઇલર ફાટતા 2 કર્મચારીઓને ઈજા પહોંચી। હાલ તો ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નરોડા જીઆઈડીસીના આ દ્રશ્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાહુલ ત્રિવેદી પાસેથી। રાહુલ, નરોડા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે, હાલની સ્થિતિ શું? બિલકુલ, જે પ્રકારે અમદાવાદના નરોડા જીઆઈડીસી વિસ્તાર આવેલો છે એના ગેટ નંબર 2 ની પાસે આવેલ ફેઝ પનીર કેમિકલ ફેક્ટરી હતી, જે અર્બુદા કાંટા પાસે આવેલી ફેક્ટરી છે। તેની અંદર અચાનક બોઇલર ફાટ્યું હતું, જે કામ કરતા 2 જેટલા કર્મચારી છે જે ઇજાગ્રસ્ત થયા છે। તે ઇજાગ્રસ્ત બંને કર્મચારીને હાલ સારવાર હેઠળ જે છે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જ્યારે આગનો કોલ મળ્યો ત્યારે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। હાલ જે છે 4 ગાડી જેટલી ઘટના સ્થળ છે, સાથે સાથે 3 થી 4 જેટલા ફાયર વિભાગના ઓફિસર છે સુરક્ષાના, તે પણ હાલ છે ને આગ પર જે કાબુ મેળવવાના તમામ જે પ્રયાસો છે હાલમાં ચાલી રહ્યા છે। જી ધન્યવાદ જાણકારી બદલ।